સંસ્કારી હતો. એક દિવસ ગામમાં એક ઉત્સવ હતો. ઘરે ઘરે ભોજનની સરસ વાનગીઓ બની હતી. સાંજે સૌ બાળ મિત્રો રમવા ભેગા થયા હતા. બધા ઉત્સાહપૂર્વક દડાથી રમી રહ્યા છે. સવારથી રમત શરૂ કરી છે તો મજા જ આવે ને. બધાના ઘરે ખીર બની છે. મારા ઘરે શું બનાવ્યું હશે? ઘરે જઈને બાને પૂછું. નગર ન બનાવી હોય તો મને કાંઈ નથી જમવું. માં, ઓ માં, તું ક્યાં છે? મને ખૂબ ભૂખ લાગી છે. અરે અરે બેટા, તું આવી ગયો. હું તો અહીંયા જ છું ને. ચલ ચલ, હાથ પગ ધોઈ લે. જો જમવાનું પણ તૈયાર જ છે. હું ગરમા ગરમ હમણાં આપું છું તને. પણ માં, તે જમવામાં શું બનાવ્યું છે? બેટા, તારું મનગમતું રોટલો અને શાક. પણ આજે તો તહેવાર છે. મારા બધા મિત્રોના ઘરે ખીર બનાવી છે ને મારે પણ આજે ખીર જ ખાવી છે. આલે બેટા, બેટા બેટા, મને ખબર છે ને બેટા, આજે તહેવાર છે. પણ હું ક્યાંથી તારા માટે ખીર લઈને આવું બેટા? તને તો ખબર છે ને, હું ખીર નથી લઈને આવી શકતી. માં, મને આજે ખીર ખાવાનું ખૂબ મન થયું છે. માં, તો મને ખીર બનાવી આપ. હું કેવી અભાગણી છું માં. મારા છોકરાને બિલકુલ કોઈ ઈચ્છા પૂરી નથી કરી શકતી. માં, હું સવારથી રાત સુધી મજૂરી કરું છું. માન રોટલો આવે છે. મારા દાદાની ઈચ્છા હું ક્યારે પૂરી કરી શકીશ માં? હું ક્યારે પૂરી કરી શકીશ? તું રડ નહીં બેટા. બેન, મારા લાડકાને ખીર ખાવી છે, ખીર. પણ મારા પાસે કંઈ જ નથી કે હું ખીર બનાવી શકું. હું ક્યાંથી ખીર બનાવું? તમને મારી પરિસ્થિતિની તો જાણ જ છે. હું સવારથી રાત સુધી કાળી મજૂરી કરું છું ને મારા દાદાની કઈ ઈચ્છા નથી પૂરી કરી શકતી. સંગમ રડતો નહીં. હમણાં જ ખીર આવી જશે બેટા. હવે તારી ઈચ્છા પૂરી થશે. સંગમ, તને કેવી રીતે ખબર પડી આજે તહેવાર છે? શેરીમાં જે છોકરા રમતા હતા એમને વાત કરી કે આજે તહેવાર છે. હા, આપો. હા, સંગમ, જો હમણાં જ લઈને આવું છું હું ખીર બનાવીને. સંગમ, જો ખીર તૈયાર થઈ ગઈ છે. જો હવે તો ખુશ છે ને તું? હા માં. લે બેટા, ખા. અરે પણ ખપ. અરે બહુ ગરમ છે. જરા શાંતિ ઠંડી થવા દે પછી ખાય છે તું. અને હા સંગમ, હું હમણાં જ પાણી ભરીને લઈને આવું છું. તું શાંતિથી ખાઈ લે. હા, માએ કેટલી સરસ ખીર બનાવી છે. જલ્દીથી ઠંડી પાડું તેથી ઝટપટ ખવાય. સંગમ,
ખીર લઈને બેઠો છે તેવામાં અચાનક તપસ્વી ગુરુ મહારાજ આવે છે. ધર્મલા, પધારો પધારો ગુરુદેવ. આજે તો મારું આંગણું પાવન થઈ ગયું. દરરોજ જંગલમાં આપના દર્શન કરતો હતો. તે સાક્ષાત કલ્પવૃક્ષ સમાન ત્યાગી તપસ્વી ગુરુવર મારા ઘરે પધાર્યા. આજે તો રત્ન ચિંતામણી હાથમાં આવ્યું છે. આજે તો બધી જ ખીર વરાવી દઉં. પધારજો ગુરુદેવ. મને આજે કેટલો સરસ લાભ મળ્યો. મારા ભવો ભવના દુઃખો દરિદ્રતા દૂર થયા. સંગમ ખૂબ જ ભાવથી ખીર વોરાવી દે છે. ગુરુ મહારાજ સાહેબ જાય છે. સંગમ ખૂબ જ મલકાય છે, ખૂબ જ આનંદ અનુભવે છે. સંગમ ખીરની થાળી ચાટે છે તે જ વખતે તેની માં ઘરમાં પ્રવેશે છે. માને ખબર નથી કે સંગમે ખીર ખાધી નથી, પણ બધી જ ગુરુ મહારાજ સાહેબને વોરાવી દીધી છે. ખીર માટે જીદ કરતો કજિયો કરનારો બાળકે મુનિને તમામ ખીર વોરાવી તે કેવું આશ્ચર્ય! સંગમે જાણે પોતાનું સર્વસ્વ દાન કરી દીધું. દાન કેટલું કર્યું તે મહત્વનું નથી, કેવા ભાવથી કર્યું તેની મહત્તા વધારે છે. સંગમ, હું આવી ગઈ બેટા. અરે, બધી જ ખીર ખાઈ ગયો તું તો. ખીર ભાવી કે નહીં તને બેટા? હવે તું ક્યારે રડીશ નહીં ને બેટા? ખુશ? માં, હા બેટા. મને કંઈ થાય છે માં. શું થાય છે સંગમ? મને કંઈ થાય છે. કઈ નહીં બેટા, કઈ નથી. માં, મને પેટમાં કોઈ દુખે છે માં. સંગમ, મને કંઈ થાય છે. અરે સંગમ, તું કઈ બોલ તો ખરા. શું થાય છે તને? માં, મને કંઈ થાય છે માં. અરે અરે મને કંઈ થાય છે. મારા સંગમને કઈ થાય છે? ઊભા થાવ. કોઈ મારી મદદ કરવા આવો. મારા સંગમને કઈ થાય છે? સંગમ, હું શું કરી શકું? સંગમ, હે સંગમ, કોઈ નથી આવતું મારા માટે. સંગમ, સંગમ મૃત્યુ પામે છે. માં કલ્પાંત કરે છે. ઉઠ બેટા, હું એકલી થઈ જઈશ આ વખત. प्रेम की माला आजू से बाजू से निगाह रखो मेहरबान. जीव दया प्रतिपालक राजाओना राजा श्री श्रेणिक राजा ने गणी कम्मा गणी कम्मा गणी कम्मा. શ્રેણિક રાજા મહેલમાં ચેલણા રાણી સાથે ખુરશી પર બેસી વાતો કરે છે. દાસી પંખો વીંજે છે. એટલામાં દૂર દૂરથી અવાજ આવે છે. રત્નકંબલ લઈ લો ધર્મિષ્ઠા ભાભી માટે, ખુશ થઈ જશે. લઈ લો મણીલાલભાઈ. હવે પ્રેમજી બાપા ક્યાં ગયા? હો પ્રેમજી બાપા, અરે ગને ગનો આકડી. ધન્યવાદ. બોલો રત્નકંબલ લો, રત્નકંબલ લો. મહારાજ, આ શાનો રત્નકંબલ લો. હા મહારાણી, કોક મોટેથી બોલી રહ્યું છે. દાસી, જરા બહાર તો જુઓ, કોણ બોલે છે, અને જે હોય એને અંદર લઈ આવો. પ્રણામ વેપારી ભાઈઓ. તમને શ્રેણિક મહારાજા દરબારમાં બોલાવે છે. મહારાજા બોલાવે છે. આજે તો લાગે છે આપણી પૂરી રત્નકંબલ વેચાઈ જશે.
ચાલો મહારાજનો જય ગાઓ, મહારાણીનો જય ગાઓ. પ્રણામ મહારાજ, પ્રણામ. ભાઈઓ, તમે કોણ છો, ક્યાંથી આવો છો અને શાનો વેપાર કરો છો? મહારાજ, અમે દૂર દૂરથી નેપાળ દેશથી આવીએ છીએ. અમારા બાપ દાદાનો રત્નકંબલ બનાવવાનો અને દેશ પ્રદેશ જઈને વેચવાનો ધંધો છે. અમારે એક રત્નકંબલ બનાવતા વર્ષોના વર્ષો વીતી જાય છે અને સંપૂર્ણ દેશમાં વખણાય છે અમારી રત્નકંબલ. અચ્છા, તો વેપારી, આ રત્નકંબલની એવી તે શું વિશિષ્ટતા છે? મહારાજા, આ રત્નકંબલ ઓળવાથી રોગ નથી આવતો, ગળપણ નથી આવતું. ઉનાળામાં શીતળતા આપે, શિયાળામાં ઉષ્ણતા આપે અને ચાતુર્માસ દરમિયાન વરસાદથી રક્ષણ કરે છે આ રત્નકંબલ. વાહ, એક રત્નકંબલ અને ઉનાળામાં ગરમીથી રક્ષણ આપે છે, શિયાળામાં ઠંડકથી રક્ષણ આપે છે અને ચાતુર્માસમાં વરસાદથી. હા મહારાણી. આ મહારાણી, આના કરતા પણ વિશેષતા સાંભળો. મહા મહિનામાં થીજેલા ઘીના ગળા ઉપર વીંટાળવાથી ઘી પીગળી જાય છે. ઉનાળામાં ઘીના ગળા ઉપર વીંટાળવાથી ઘી થીજી જાય છે અને ના થીજે તો અમારી રત્નકમલને ચીથડા સમજો, ચીથડા. અદ્ભુત, અદ્ભુત. અરે ભાઈઓ, આની કિંમત તો કહો. મહારાણી, પેલા તમે જોઈ તો લો, પછી આપણે એમની તમને કિંમત જણાવી. સરસ, કારીગરી તો સરસ છે, ખૂબ સરસ છે. હવે તો કિંમત કહો. આના કિંમત તો કહો, શું છે આની કિંમત? તમારા માટે તો આની સાવ મામૂલી કિંમત છે, મામૂલી. આ એક રત્નકંબલના 1.25 લાખ સોનૈયા. 1.25 લાખ સોનૈયા? રાજન, શું વિચાર કરો છો? આમાં સોના ચાંદી ગોઠવાયા છે. 100 ટન સોનું અને ચાંદી છે અને હીરા, મોતી, માણેક, પન્ના પણ ગોઠવાયા છે. મહારાજ, વિચાર શું કરો છો? ભંડારીને બોલાવીને સોનૈયા આપી દો ને. મહારાણી, તમે આમ ઉતાવળા ના થાવ. હું રાજા છું. રાજ્યની સંપત્તિનો મારા પોતાના ઉપભોગ માટે આમ ઉપયોગ ન કરાય. રાજ્યના ખજાનાની સંપત્તિનો આમ વેડફાટ ના કરાય. અને તેમાં પણ તમારા ઉપભોગ માટે 1.25 લાખ સોનૈયા? મહારાજા, મહારાણી માટે 5 પંદર નહીં, પણ એક તો રત્નકંબલ લઈ લો. એટલા દૂર દેશથી ખભે ભાર ઉપાડીને અમે આવ્યા છીએ, ફક્ત એક લઈ લો ને. નહીં, નહીં. મહારાણીના ઉપભોગ માટે રાજ્યના શાહી ખજાનાનો ઉપયોગ નહીં એટલે નહીં જ કરાય. છડીદાર મંગલસિંહ, જી મહારાજ, આ વેપારીઓને માનભેર વિદાય કરો. જી મહારાજ. બાજુમાં દાસી પગ દબાવે છે એટલામાં રાજમાર્ગ ઉપરથી રત્નકંબલવાળા વેપારીઓ નિરાશ વધને પસાર થઈ રહ્યા છે. અરે, આપણે તો વિચારેલું ભારત શહેરની શ્રેષ્ઠ ગૃહી નગરીમાં બધી જ રત્નકંબલ વેચાઈ જશે, પણ અહીંનો રાજવી તો માં કંજૂસ લાગ્યો. એક કે રત્નકંબલ નહીં વેચાઈ. સાચી વાત છે. જે રાજા પોતાના મહારાણી માટે એક રત્નકંબલ ન ખરીદી શકે તો પ્રજા તો ક્યાંથી ખરીદી શકવાની છે? સાચે રાજા મહારાણીની ઈચ્છા પૂરી નથી કરી શકતા, તે પ્રજાના મનોરથ કઈ રીતે પૂરા કરી શકશે? સાચી વાત છે. લાગે છે હવે આપણે આ રત્નકંબલ પાછી લઈ નેપાળ દેશ પાછું જવું પડશે. સાચું. દાસી, આ રાજમાર્ગો પરથી
પરદેશી લાગતા વેપારીઓ ખિન્ન થઈને જતા હોય તેવું લાગે છે. એમને બોલાવી લાવો. જી. ઓ ભાઈઓ, જરા અહીંયા આવો. તમને અમારા શેઠાણી બા બોલાવે છે. અમારું શું કામ છે? તમે ઉદાસ લાગો છો, નારાજ લાગો છો. કેમ દુઃખી છો? અમે દૂર દેશથી આ રત્નકંબલ વેચવા માટે શ્રેણિક રાજા પાસે આવ્યા હતા, પણ શ્રેણિક રાજાએ અમારી કદર ના કરી. તમે નારાજ ના થાઓ. તમે અમારા બાને જાણતા નથી. એ તો બહુ દેવી છે, દેવી. આવો, એ તમને બોલાવે છે. પ્રણામ. ભાઈઓ, તમે દુઃખી લાગો છો. તમે બેસો, શાંતિથી વાત કરો. માતાજી, અમે દૂર દેશ નેપાળથી આવીએ છીએ. વર્ષોની મહેનત પછી આ રત્નકંબલ બનાવીને વેચવા આવ્યા હતા, પણ અહીં એકે રત્નકંબલ વેચાય નહીં અમારી. તો બતાવો તમારી રત્નકંબલ. વાહ, શું કારીગરી છે! સરસ, ખૂબ જ સરસ. આ જોતા તમારી આંખો ઠરી ગઈ. જો ભાઈઓ, મારે 32 પુત્ર વધુઓ છે, તો મને એક સરખા 32 નંગ આપો. રાણીબા, તમે અમારી મસ્કરી તો નથી કરતા ને? ના ના, આ એક રત્નકંબલની કિંમત 1.25 લાખ સોનૈયા છે, અને આ 1.25 લાખ સોનૈયા સાંભળીને તો શ્રેણિક મહારાજે પણ ના પાડી દીધી. ભાઈઓ, તમે કિંમતની ચિંતા નહીં કરો. મને એક સરખા 32 નંગ બતાડી દો. હા માતાજી, 2 મિનિટ, હમણાં બતાવીએ. માતાજી, અમારી પાસે ફક્ત 16 જ નંગ છે અને તમને 32 નંગ જોઈએ છે. હવે તમે જ બતાવો આનો ઉપાય. તમે એક કામ કરો, 16 નંગના 2 ટુકડા કરી દો, 32 નંગ થઈ જશે. માતાજી, આના 2 ટુકડા થતા હશે? અમારી કેટલાય વર્ષોની મહેનત છે આમાં. કંઈ નહીં, તમે 2 ટુકડા કરી મને 32 નંગ આપો. હાલો દાસી, આ લઈ જા અને બધી પુત્ર વધુઓને આપી આવો, અને ખજાનચીની પાસેથી 20 લાખ સોનૈયા લઈ આવો. જી મારા. હાલો શેઠાણી બા, હાલા ભૈયા, તમારી 20 લાખ સોનૈયા. ભદ્રા માતાનો જય હો, જય હો, જય હો. ઓઢીને કચરો વાળી રહી છે. ઝરૂખામાંથી આ દ્રશ્ય રાજા અને રાણી જોઈ રહ્યા છે. અરે મહારાણી, આણે ઓઢેલું તો આપણે જોયેલું રત્નકમલ લાગે છે. હા મહારાણી. સોના, જાતો પેલીને બોલાવી લાવો તો. મને બોલાવે છે. ચાલો. પ્રણામ મહારાજા, પ્રણામ મહારાણી બા.
સાડી ક્યાંથી લઈ આવી? આ સાડી તો આપણા નગરમાં ગર્ભ શ્રીમંત ભદ્રા શેઠાણી છે. એને શાલીભદ્ર નામનો પુત્ર છે અને એની 32 પત્નીઓ છે. એ લોકો એક જ વખત પહેરીને ફેંકી દે છે. શું આપણા નગરમાં આટલા વૈભવી ધનવાન નબીરા રહે છે જે આવી મોંઘી રત્ન કંબલ ખરીદી શકે? હા મહારાજા, હા. ઠીક છે, તું જા. મહારાજ, આપણને તો ખ્યાલ જ નહોતો કે આપણા રાજ્યમાં આવા વૈભવી પુણ્યશાળી આત્માઓ રહે છે. હા મહારાણી, હું કેટલો ભાગ્યશાળી છું કે લાખનો બોલ લાખ સમાન છે એવું સમજનાર પ્રજાનું રાજા બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વાહ શાલીભદ્ર વાહ, તે તો ખરેખર કમાલ કરી. તે તો મારા નગરની શોભા વધારી છે, શોભા. મહારાજ, આપણે શાલીભદ્ર અને ભદ્રા માતાને આપણા રાજમહેલમાં આમંત્રણ આપીએ તો? જરૂર મહારાણી, આપણે તેમને જરૂર બોલાવીશું. છડીદાર મંગલસિંહ, જી મહારાજ. તમે ભદ્રા માતાની હવેલીએ જાઓ અને તેમને અને તેમના પુત્ર શાલીભદ્રને માનભેર આમંત્રણ આપી અહીં રાજમહેલમાં લઈ આવો. જી મહારાજ. પ્રણામ. પ્રણામ. મને ભદ્રા માતાને મળવું છે. હું આપણા રાજા શ્રીભાઈના દરબારથી આવ્યો છું. તમે અહીંયા થોભો, હું હમણાં આવું. ભદ્રા માતા, આપને મળવા કોઈ આવ્યા છે? જાઓ, તમને શેઠાણી બા બોલાવે છે. પ્રણામ શેઠાણી બા. હું આપણા નગરના રાજા શ્રેણિક મહારાજાના દરબારથી આવ્યો છું. શ્રેણિક રાજાએ આપને તથા આપના પુત્ર શાલીભદ્રને મળવા માટે આમંત્રણ પાઠવ્યું છે. શ્રેણિક મહારાજાને મારા પ્રણામ કહેશો, પણ અવિનય થતો હોય તો માફ કરશો, કારણ કે મારો શાલીભદ્ર એટલો કોમળ છે કે ક્યારે 7 માળથી નીચે ઉતરતો જ નથી, અને ઉતરે તો પરસેવે રેપ જેમ થઈ જાય છે, અને એ સૂર્યના કિરણ તો ક્યારે પામી શકતો જ નથી. તો તમે તમારા મગજ નરેશને કહેજો કે એ સપરિવાર, હું હાથ જોડીને વિનંતી કરું છું કે સપરિવાર અમારા આંગણે આવી અમારું આંગણું પાવન કરે અને અમને દર્શન આપે. જે હુકમ શેઠાણી બા, હું તમારો સંદેશો મહારાજાને પહોંચાડી દઉં છું. ભલે. શ્રેણિક મહારાજા આવી રહ્યા છે, તેની તૈયારી થાય છે. નગરપતિ મહારાજ પધારે, શાલીભદ્રને દ્વારે. ભદ્રા માતા સાચા મોતીથી શ્રેણિકને સત્કારે. પાવન થયું રે આંગણું મારું, ધન્ય બન્યું છે જીવન અમારું. સ્વર્ગલોકની શાન નિહાળે, શ્રેણિક સંસારે. મહેલ બતાવી રહી શેઠાણી, રાજા નિરખે અચરજ આણી. અપૂર્વ વૈભવ જોઈ જોઈને ડૂબ્યા કંઈક વિચારે, ડૂબ્યા કંઈક વિચારે. મહારાજા, મહારાણી, સ્થાન ગ્રહણ કરો. ભદ્રા માતા, તમારો પુત્ર શાલીભદ્ર ક્યાં છે? મારે તેને મળવું છે. હમણાં બોલાવો. હમણાં બોલાવો. શાલી, ઓ શાલી, મારા નંદર, તું નીચે આવ. તને મળવા શ્રેણિક મહારાજા અને મહારાણી પધાર્યા છે. માતાજી,
માતાજી શ્રેણી કે શું છે તેમાં મને શું પૂછવાનું? મને કાંઈ ખબર ના પડે. જે હોય તેને કિંમતથી ખરીદી વખારે નાખો. બેટા શાલી, એ કંઈ કરિયાણું નથી કે વખારે નખાય. એ તો આપણા નાથ છે, પ્રજાના ક્ષીર છત્ર છે. તને મળવા આવ્યા છે બેટા. શાલીભદ્રના માતા ભદ્રા શેઠાણીએ પુત્ર મોહને કારણે વ્યવહાર અને વેપારની સર્વ જવાબદારીઓમાંથી પુત્રને મુક્ત કરી દીધો અને રંગરાગમાં ડૂબાડી દીધો. કદાચ દીકરો દીક્ષા લઈ લે તો બેટા શાલી, આ શ્રેણીક મહારાજા અને મહારાણી તને મળવા આવ્યા છે. આવ શાલીભદ્ર, આવ, મારી બાજુમાં બેસ. શાલીભદ્ર, તું એટલો ગભરાય કેમ છે? તું મારાથી ગભરાઈશ નહીં. હું તારો નાથ છું ને તું મારો સંતાન છે. તું ગભરાઈશ નહીં બેટા. રાજન, એ આપનાથી ગભરાતો નથી, પણ એ ક્યારે નીચે ઉતરતો જ નથી તો પરસેવે રેપ જેપ થઈ જાય છે અને એને જ્ઞાન વ્યવહારની કશી ખબર જ નથી. માતાજી, મને થોડું અસ્વસ્થ લાગે છે. હું રજા લઉં? ભલે બેટા. ભદ્રા માતા, હવે અમે પણ રજા લઈએ છીએ. તમે ક્યારેક અમારા રાજમહેલે પધારો. રાજન, તમે એમ જલ્દી ન કરો, બેસો. હમણાં જ દેવલોકમાંથી 99 પેટીઓ ઉતરશે. આપ નિહાળો. ભલે માતાજી, બેસો. કહેવાય છે કે પુત્ર અવસ્થામાં શાલીભદ્રના પિતા સાધુ થયેલા, કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયા. પછી એમને શાલીભદ્ર પ્રત્યે લાગણી થવાથી સ્વર્ગમાંથી રોજ 99 પેટીઓ દાગીનાઓ, ખાદ્ય પદાર્થો અને વસ્ત્રોથી ભરીને મોકલતા હતા. આ બધી પેટીઓમાં જર ઝવેરા, સોનું ચાંદી, કિંમતી વસ્ત્રો અને અવનવી પેટીઓ આવે છે. ખૂબ જ અદ્ભુત, ખૂબ જ અદ્ભુત. ત્યાં દરરોજ ઉતરે છે. જી. ભલે માતાજી, હવે અમે રજા લઈએ છીએ. ભલે પણ ક્યારેક પધારો અમારે રાજમહેલ. શું મારા માથે નાથ, મારા માથે સ્વામી? હું સ્વાધીન નહીં, પરાધીન છું. આ સંસારમાં સ્વાધીનતા નહીં તો આ વૈભવ કોના માટે? એટલે જ મારા પિતાએ આ વૈભવનો ત્યાગ કરી અને સંયમ સ્વીકાર્યું. પિતાનો જે માર્ગ તે જ મારો માર્ગ, તે જ મારા માટે સન્માન. મારા પ્રભુ, મારા સ્વામી મહાવીર, મારા એક જ નિર્ધાર. સ્વામી, આપ શું વિચારી રહ્યા છો? કાંઈ નહીં. હવે માને સમજાવી દો કે આજથી આ દાલ વૈભવનો ત્યાગ, એક રમણીનો પણ ત્યાગ અને 33મા દિવસે મારી દીક્ષા, એ જ ઉત્તમ પંથ છે. આ મારા ઉત્તમ પંથની વાત
મારા માતાને કરો. બેટા ગઈકાલે મહારાજ આવ્યા ને તે બહુ જ ગભરાઈ ગયો હતો. શાના વિચારમાં છે? માં, મારા માથે નાથ? મને આ ગુલામીમાંથી મુક્ત થવું છે. ક્યાં સુધી મારા માથે નાથ રાખવાના? બસ માં, હું હવે અહીંયા નહીં રહી શકું. બેટા તો વિરાગી પિતાનો ફરજત છે. તો રંગરાગમાં લપટાય નહીં. આ તો તું મારો લાડકો દીકરો હતો એટલે તને રંગરાગમાં ડૂબાડ્યો. તને ધર્મ પ્રત્યે પ્રેમ ન જાગે તો કોને જાગે? તું સાચો શ્રાવક બનીશ ને? હા માં, હું એનાથી પણ આગળ વધીશ તો તું રાજી થઈશ ને? હા બેટા. હવે તો જીન શાસનના અણગાર બનીને આ સંસારમાંથી મુક્ત થવું છે. તે માટે રોજ એક પત્નીનું પણ ત્યાગ કરી ને મારો જીવન પ્રભુ વીરના ચરણોમાં અર્પણ કરીશ. મારા સ્વામી મારા પ્રભુ વીર જ છે. મારા એક જ નિર્ધાર, હવે સંયમ લેવું એ મારો અડગ નિર્ધાર છે. બેટા આ તો શું વાત કરે છે? તું મારો અને આ 32 પુત્રવધુઓનો તો વિચાર કર. તું મારી આંખની કીકી સમાન છે. તું મારી ઘડપણની લાકડી છે. તારા વિના મારું શું થશે બેટા? સ્વામી, આપ અમારો પણ વિચાર નહીં કરો. આપના વિના આ સંસારમાં અમે કેવી રીતે રહીશું? નાથ વિના નારીની હાલત શું થાય એ આપ નથી જાણતા. આપ અમારો તો વિચાર નથી કરતા. પણ આ માતાજી સામો તો જુઓ, અને આપની એકની એક લાડલી બહેનનું શું થશે? નાથ, આપ ના જાઓ નાથ, આપ ના જાઓ નાથ, આપ ના જાઓ. બેટા તું તો સુરવીર સિંહ છે. અમે બધા શિયાળિયા છીએ. તને સંયમની તાલીમ તું પછી લેજે. હમણાં સંયમની વાત નહીં કર. માતાજી અને તમે બધા મને રાજી થઈને રજા આપો અને 33મા દિવસે મને સાધુ વેશમાં નિહાળવાનું તમે સૌભાગ્ય પ્રાપ્ત કરશો. આજે જ આ શુભ સમાચાર મારા બેન અને બનેવીને જણાવું અને તમે બધા મારા દીક્ષા મહોત્સવની તૈયારી કરો. નાથ, નાથ, શું થયું દેવી? અરે, શું થયું દેવી? કેમ આટલા ઉદાસ છો? તમે મહાશ્રીમંત ગોભદ્ર શેઠની દીકરી છો. દેવતાઈ સુખોને ભોગવતો શાલીભદ્ર જેવો તમારો ભાઈ છે. ભદ્રા માતા છે અને તમારા બધા મનોરથ પૂરો કરનાર હું તમારો સ્વામી છું. છતાંય તમારી આંખમાં આંસુ. નાથ, તમારી બધી વાત સાચી. મારી સુખ સાહેબીમાં કોઈ કમી નથી નાથ. પણ મારો એકનો એક વીરો, મારો ભાઈ, મારો બંધુ દીક્ષા લેવા જઈ રહ્યો છે. એ આજથી 33મા દિવસે એની સર્વ પત્ની અને સર્વ સંપત્તિ અને માતાનો ત્યાગ કરી દીક્ષાના માર્ગે જવાનો છે નાથ. મને એના વિરુદ્ધ દુઃખ છે. બસ આટલી જ વાત? આવા મંગળ વધામણાના અવસરે કઈ રડાતું હશે? પણ તારો ભાઈ તો કાયર છે, કાયર. જો દીક્ષા લેવા જતો જ હોય તો એક સાથે ત્યજવું જોઈએ. રોજ એક શા માટે? 32 પત્નીનો ત્યાજ એક સાથે જ કરી દેવું જોઈએ. આટલો વિલંબ શા માટે? જો મને વૈરાગ્ય ઉપજે તો જેમ સાપ કાચડી ઉતારે એવી રીતના એક સાથે બધું ત્યજી દઉં. માટે જ તને કહું છું, જો તારો ભાઈ દીક્ષા લેવા જતો જ હોય તો આવી રીતના રડાય નહીં. એને બદલે એને આશીર્વાદ આપજે. નાથ, આ તમે શું બોલો છો? વૈરાગ્યની વાતો કરવી ઘણી સહેલી છે, પણ સાચેમાં વૈરાગ્ય લેવું એ તો ખૂબ જ અઘરું છે. આપ એમ કહો છો કે મારો ભાઈ કાયર છે, તો તમે તો શૂરવીર છો ને? તો 8માંથી એકનો ત્યાગ કરીને તો બતાવો. શું તમે એમ કહો છો કે હું તમને છોડી ના શકું? લો, આ આપણા લગ્નની મુદ્રિકા. આજથી હું આપણા સંસાર સ્નેહનો પ્રેમ ભર્યો ત્યાગ કરું છું અને હું પણ પ્રભુ વીરના પક્ષે જઈશ.
નહીં નાથ, આપ નહીં કરો. મારી ભૂલ થઈ, મને માફ કરો નાથ. મેં તો બે કરીને મજાક કરી હતી તમારી સાથે. મારા હાસ્યના વચનને આપ ગાંઠ ના બાંધો નાથ. દેવી શાંત થાવ. દેવી પહેલા શાંત થાવ. તમારી વાક્ય એકદમ સાચા છે. તમારા વાક્યનું મને દુઃખ નથી લાગ્યું. તમારા આ વાક્યને કારણે જ મારો અંતરાત્મા જાગ્યો છે. માટે જ તમને કહું છું કે તમે એકદમ શાંત થાવ. ના નાથ, મને માફ કરો, મારી ભૂલ થઈ. તમે ભલે મારો વિચાર ના કરો, પણ મારી સાત બહેનો તો શું? અમારા આમ છોડીને ના જાઓ નાથ, ના જાઓ. દેવી તમારા ઉદ્ગાર તદ્દન સાચા છે, પણ મને કલ્યાણ કેળી હાથ લાગી ગઈ છે હવે, અને તમે તેજીને તો ટકોરો જ બસ હોય. ના, તમને નિરાધા ના મૂકો ના, તમને એકલા છોડીને ના જાઓ. અમે શું કરશું તમારા વચનના? શાંત થાઓ દેવી. આપણા બધાના આધાર તો પ્રભુ મહાવીર જ છે, અને તું પણ શાસનની સુંદર શ્રાવિકા બનજે. તારી સાત બહેનોને સુંદર આરાધના કરાવજે. હું તો પ્રભુ મહાવીરના પંથે જ જઈશ. શિવ રામણીની માળા પહેરવા હું નીકળ્યો છું, અને સાથે સાથે તારા ભાઈને પણ લેતો જઈશ. ના જાઓ, ના જાઓ, ના જાઓ, પાછા વળો નાથ. ઓ શાલી, નાથ, ક્યાં છે શાલી? નાથ, તમારે એને રોકવાનો હોય નાથ. શાલી ભદ્ર, તું ક્યાં છે? ના કરો. શાલી ભદ્ર, બહાર આવ. ક્યાં છે તું? શું થયું નાનાજી? શાલી ભદ્ર, આયુષ્ય વીજળીના ચમકારા જેવું છે. આટલો વિલંબ ના કરાય. જો આપણને વૈરાગ્ય જાગે તો આટલી વિરામ ન લેવાય. એટલે હમણાં જ આપણે જઈ પ્રભુ વીરના પંથે જઈ અને દીક્ષા અંગીકાર કરીએ. ચાલો ધનાજી, ચાલો. તમે મારા વૈરાગ્યના દીપકને વધારે જ્વલંત બનાવ્યો છે. માતા પ્રણામ. હવે અમે મહાવીર પ્રભુના રાહે જઈ અને આત્મ કલ્યાણ કરીશું. ને અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. હું તો પનોતી માતા બની ગઈ. મારો તો પુત્ર અને જમાઈ બંને દીક્ષા અંગીકાર કરવા ચાલ્યા. ચાલી ગયા જોડી રહ્યા ગુરુકુલ સંસાર કો છોડી રહ્યા જોડી રહ્યા ગુરુકુલ આત્મો ધારે ચાલી ગયા પ્રિય માતા સંતાન છોડી કેસર અરુણાચલ ગાયા જાવો ભરાઈ વર્ષોથી સેવેલા સપના સાકાર કરાવો અહીં પ્રભુ આડમાં પડપડ રહી ગુરુ આજ્ઞા પાડે તમામ રિદ્ધિ સિદ્ધિ અને અપૂર્વ વૈભવનો ત્યાગ કરી આનંદપૂર્વક દીક્ષા લેવા નીકળેલી આ શાળા બનાવીને જોડીને સૌ આનંદ આશ્ચર્યથી નીકળી રહ્યા હતા. લોકોએ અભિનંદન આપ્યા, પ્રશંસા કરી, એમની સંયમ યાત્રામાં જોડાયા. જાત જાતના વાજિંત્રના નાદ ગુંજી રહ્યા. કર્મોદય જ્યાં આવે, લાખ લાખ વચનોના બંધન પળમાં જ્યાં ફગાવે, શાલીભદ્ર ને ધન્ના બેઠા વીર પ્રભુના ચરણે આત્માનો આનંદ ભર્યો છે. અરિહંતના શરણે, અરિહંતના શરણે, અરિહંતના શરણે. ભાગ્યશાળી
ભાગ્યશાળીઓ, તમે બધાએ નાટક માણ્યું. મિસ્કા ભાવિન કિશોર લાલન ગામ કોડાય, સાઓની કશ્યપ મણિલાલ ગાલા ગામ મોખા, નક્ષ કેતક દામજી દેઢિયા ગામ બિદડા, ધ્યાન ભાવિન કિશોર લાલન ગામ કોડાય, સંગમ સમકીર પ્રિતેશ ભૂપેન્દ્ર નંદુ ગામ કુંડળી, છડીદાર પ્રિતેશ ભૂપેન્દ્ર નંદુ કુંડળી, સંગમની માતા રિંકુ કેતક દામજી દેઢિયા ગામ બિદડા, દાસી એક અને મંજુબેન ચેતના મનીષ જેઠાલાલ ગાલા ગામ સાબરાઈ, દાસી બે ગંગાબેન રક્ષા હરેશ વિસરિયા ગામ બાડા. આપણે આ દરેક કલાકારને તાળીઓથી વધાવવાના છે, તો તાળીઓમાં કંજૂસી નહીં કરતા. જમતુ મનીષા રજનીકાંત કલ્યાણજી ગઢા ગામ મોટી રણ, સાલીભદ્ર હસ્તી હાર્દિક પરેશ દેવિયા ગામ બિદડા, ધરના શેઠ ભાવેશ પ્રેમજી ખીમજી લાપસિયા ગામ કોડાય, શાલીભદ્રની પત્ની બીજલ દમયંતી મણિલાલ રતનસિંહ શાહ સમાગોગા, સુભદ્રા મિત્તલ ભાવેશ પ્રેમજી લાપસિયા ગામ કોડાય, ભદ્રા માતા રેખાબેન મણિલાલ ગાલા ગામ મોખા, શ્રેણીક રાજા હેમલ અજય કેશવજી જાગાણી ગામ માપર, ચેલણા રાણી હેતલ જીતેશ રમેશ રાંભિયા ગામ ગોધરો, વેરજી દેઢિયા ગામ કોડાય, બીજા વેપારી કેવલ હરીશ જયંતિલાલ લાલન, ઓનલાઈન પણ વ્યવસ્થા